બીજા તબક્કામાં પશ્ચિમ બંગાળની 142 બેઠક પર મતદાન શરૂ. મતદાન માટે સવારે 5:30 વાગ્યાથી જ લાંબી લાઈન. ભવાનીપુરમાં મમતા અને સુવેન્દુ વચ્ચે ટક્કર. પીએમ મોદી ઉત્તર પ્રદેશના હરદોઈમાં ગંગા એક્સપ્રેસનું ઉદ્ઘાટન કરશે. ઈરાને કહ્યું, અમારા માટે હજુ પણ યુદ્ધ જેવી સ્થિતિ. હજુ યુદ્ધ ખતમ થયું નથી. દુશ્મન હુમલો કરશે તો તને નવી રીતે જવાબ આપીશું. ભારતમાં ફ્લાઇટ્સ બંધ થવાને આરે ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ કહ્યું, ફ્યુલ મોંઘું થવાથી એરલાઇન ચલાવવાનો ખર્ચ વધ્યો. સરકાર પાસે મદદ માંગી. ધર્મ પૂછ્યો, કલમાં પડવાનું કહ્યું, ના પાડતા છરી મારી. મુંબઈમાં 2 સિક્યુરિટી ગાર્ડ્સ પર હુમલો. એટીએસે કહ્યું, આરોપીના ઘરેથી આઈએસઆઈના દસ્તાવેજ મળ્યા. કાશીમાં પીએમ મોદીએ કહ્યું, મહિલાઓને સપા કોંગ્રેસે છેતર્યા. પરિવાદમાં ડૂબેલા પક્ષો નારી શક્તિથી ડરેલા છે. હું અનામત અપાવીને જ રહીશ. યુપીનું બાંદા દુનિયામાં સૌથી ગરમ પારો 47.6 સેલ્સિયસ. 6 શહેરોમાં તાપમાન 46°ને પાર. કેન્દ્રએ રાજ્યોને કહ્યું, હીટસ્ટ્રોક યુનિટ ખોલો. મહારાષ્ટ્ર સરકારે વાંદરાની વધતી જતી સમસ્યાને રોકવા માટે યોજના શરૂ કરી. રિસસ મકાક અને હનુમાન લંગોર પ્રજાપતિના વાંદરને પકડવા પર ₹600 મળશે. વાંદરાને સુરક્ષિત રીતે પકડીને 10 કિલોમીટર દૂર જંગલમાં છોડવામાં આવશે, જેથી તેઓ પાછા ન આવી શકે. ઓડિશામાં જીતુ મુંડા નામનો વ્યક્તિ કબરમાંથી પોતાની બહેનનો હાડપિંજર લઈને બેંક પહોંચ્યો. હકીકતમાં બેંકમાં તેની બહેન કલારા મુંડાના ₹20,000 જમા હતા. બેંક અધિકારીએ કહ્યું, જેનું ખાતું છે તેને લઈને આવો. પીએમ મોદી 2 દિવસની બનારસની મુલાકાત પર છે. આ દરમિયાન તેઓ 6,000 કરોડથી વધુના 163 પ્રોજેક્ટનું શિલાન્યાસ અને ઇનોગ્રેશન કરશે.